હેલો ફ્રેન્ડ્સ, હું તમારા માટે કંઈક નવું લાવી છું. જલેબીનું પ્રેમિક્સ મેં ઘરે બનાવ્યું છે, જેમાં કોઈ પણ જાતના કેમિકલ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ થતો નથી અને તમે ઇઝીલી એનાથી ઘરે જલેબી બનાવી શકશો. જલેબીનું જે પ્રેમિક્સ છે એનું પેકેટ ખોલી અને આપણે લોટને બાઉલમાં લેશું અને એની અંદર પાણી નાખશું. જે બેટર આપણે બનાવશું એ ઢીલું નહીં રાખીએ અને કઠણ બી નહીં રાખીએ. ત્યારબાદ ખાંડ લેશું, ખાંડની અંદર પાણી નાખશું અને આપણે ચાસણી બનાવવા માટે એની અંદર કલર નાખવો એ ઓપ્શનલ છે. જો તમને ગમે તો નાખવાનો, બાકી નહીં નાખ. બાદ આપણે ચાસણી કેવી લેવાની એ વાત કરીએ. ચાસણી આપણે એક તારથી ઓછી લેશું. થોડી ચીપચીપી થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. ત્યારબાદ જે આપણે બેટર બનાવ્યું એને આપણે આપેલ પાઇપિંગ બેગમાં ભરી લેશું. જલેબી તળવા માટેનું પેન હંમેશા આપણે પહોળું રાખવું અને પાઇપિંગ બેગને થોડો નાનો કટ આપો અને જલેબીને તળવાની. ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ગોળ ગોળ જલેબી પાડશું અને એની વચ્ચે આપણે એક આડો લીટો પાડવાનો, જેથી આપણી જલેબી ખુલે. જેમ હું વિડીયોમાં બતાવું છું એ જ રીતે તમે કરી શકો છો. જલેબી તળવા માટે ગેસની ફ્લેમ આપણે મીડિયમ સ્લો રાખશું, જેથી આપણી જલેબી ક્રિસ્પી તળી શકાય. ફ્રેન્ડ્સ, તમને જો સોફ્ટ ભાવે તો તમે થોડી પોચી તળી શકો છો. તળાઈ જાય જલેબી એના બાદ આપણે એને ચાસણીમાં ડીપ કરવાની છે. ચાસણીમાં ડીપ કરવા માટે આપણે એને 20થી 30 સેકન્ડ માટે જ ખાલી ચાસણીમાં રાખવાની છે. આગળ પાછળ સરખી પલટાવી લેવાની છે અને ત્યારબાદ આપણે એને નીકાળી લેશું. નીકાળીને એક આપણે કાણાવાળા વાસણ ઉપર રાખશું, જેથી જે એની એક્સ્ટ્રા ચાસણી છે એ નીતરી જાય. જલેબી પર તમે કોઈ બી પ્રકારનો ડ્રાયફ્રૂટ, એલચી પાવડર નાખી અને ડેકોરેટ કરી શકો છો.